તો દોસ્તો હવે હું આમાં બેકગ્રાઉન્ડ બનાવવાનું ચાલુ કર્યું છે અને બેકગ્રાઉન્ડ બનાવવા માટે મેં પૂરો ફેસ કવર કરવા માટે મેં એના ઉપર ટેપ ચિપકાવી દીધી છે, જે માસ્કિંગ ટેપ આવે છે. બેકગ્રાઉન્ડ એકદમ શેડિંગ કરવામાં, સ્મૂથ કરવામાં સરળતા રહે. તો સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહેજો. બેકગ્રાઉન્ડ જે તૈયાર કરું છું અલગ અલગ કલરથી, અને હવે કલર મિક્સિંગ હું ચાલુ કરું છું. જે બધા કલરો છે એનું શેડિંગ મિક્સ કરું છું અને સ્ટેપ બાય સ્ટેપ હવે કલરો ટોટલી મિક્સ કરી બ્લેન્ડ કરી અને બેકગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યો છું. તો કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ તૈયાર બની ગયા પછી તો તમે જણાવજો બેકગ્રાઉન્ડ કેવું રહ્યું. અને ટેપ નીકાળ્યા પછી જે નાના નાના ટચિંગ હોય એ ફિનિશિંગ કરી પછી ફોટો એકદમ બેકગ્રાઉન્ડના કારણે બહાર ઉભરી આવે છે. તો જોઈએ હવે બેકગ્રાઉન્ડ. તો દોસ્તો બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને હવે બાકી છે નાની નાની ડિટેલ, તે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય માતા.